કે માત્ર વાતો થઈ છે, ખેડૂતોની વાતો થઈ, અમારી પાર્ટીમાં હતા એટલા માટે રાજુભાઈની સભામાં સંખ્યા આવતી હતી. એને કહીએ છીએ કે આ કોઈ રાજકીય પાર્ટીએ બોલાવેલી સંખ્યા નથી. ક્યાંક તમને સંતોષ થાય એટલે એવું માની લેતા હશો કે ફલાણી પાર્ટીએ મોકલ્યા, ફલાણી પાર્ટીએ મોકલ્યા. પણ આજ જેમ ભાઈએ કલ્યાણભાઈએ કહ્યું એવી વાત છે કે આજે ખેડૂતોની એવડી સિઝન છે કે હાલે માણા નથી મળતો, એમાં સભામાં આવવા ક્યાંથી મળે? તેમ છતાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહે છે. આજની જે આ જગ્યા છે એમાં દૂર દૂર સુધી અંધારામાં ભાઈઓને ઉભું રહેવું પડે છે. આ પ્રેમ છે એમનો, અને આ પ્રેમ થકી લડાઈ હું લડતો રહ્યો છું. એક ખાતરી આપું છું કે આગામી દિવસોમાં જે પણ નિર્ણય આપણે કરીશું, આ નિર્ણયમાં પાછી પાની નહીં કરીએ અને ખેડૂતો માટે જેવી રીતે ભૂતકાળમાં લડ્યો છું એ જ તાકાતથી આગામી દિવસોમાં પણ ખેડૂતો માટે લડતા રહેશું. આ વિસ્તારને સિંચાઈનું પાણી પહોંચાડવું, આ સપનું રાજુ કરપડાએ 2018માં જોયું હતું.